નમસ્કાર દર્શક મિત્રો, આ એક સરસ મજાની સાંજે દેશની અર્થવ્યવસ્થા અને એના ઉપર જે પરિસ્થિતિ છવાઈ છે તેના કારણે રાજ્યોની અર્થવ્યવસ્થા અને રાજ્યોના વિકાસ પ્રોજેક્ટ પર શું અસર પડશે એ બાબતે ગઈકાલે વિત્તમંત્રીએ જીએસટીમાં ખાસો મોટો શોર્ટફોલ પડશે, ઘટ પડશે એની વાત કહી. તેના આધારે આજે આ ચર્ચા થવાની છે. સીધી કે આડકતરી રીતે આ એવી વાત છે કે જે સૌને સ્પર્શવાની છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કાં તો નોકરીને લગતી બાબત હશે, વિકાસ રોકાશે, તો બેકારીને લગતી બાબત હશે, કે ક્યાં તો મોંઘવારીને લગતી બાબત હશે, કારણ કે પુરવઠો ઘટે અથવા તો પૈસાનો પુરવઠો ઘટે. આ બધી બાબતો તમારા મારા રોજિંદા જીવન માટે અગત્યની છે. ફરી એકવાર જેની અપેક્ષા હતી તે થયું છે. કોવિડને કારણે આર્થિક વિકાસ બહુ જ ખરાબ રીતે ગવાયો છે, એમાં હવે કોઈ શંકા નથી. આઝાદી પછી 1957-58, 1965-66, 72-73 અને 1979-80ના વર્ષોમાં જીડીપી વિકાસનો દર નકારાત્મક રહ્યો હતો. એના માટે ક્યાંક અનાવૃષ્ટિ તો ક્યાંક અન્ય કારણો જવાબદાર હતા. ક્યાંક વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલો મસ્ત મોટો ઉછાળો જવાબદાર હતો. પણ અત્યારની પરિસ્થિતિ જ્યારે હજુ કોવિડ વધતો જાય છે, આજે એડે દિવસના 75,000 જેટલા સંક્રમિત કિસ્સા વડે એ હદને પણ હવે વટાવી દીધી છે. કલ્પના તો એવી છે કે આવનાર 10 દિવસમાં આપણે ન ધાર્યો હોય એવો આંકડો પણ વિક્રમી આંકડા તરીકે કોવિડ સંક્રમિતોનો વટાવી દે તો નવાઈ પામવા જેવું નહીં હોય. અને એટલે અર્થવ્યવસ્થામાં આજે ચોથું સ્ટાર્ટઅપ જાહેર થયું છે. ઘણી બધી છૂટછાટો મુકાવાની છે, મંદિરો ખુલવાના છે, 101 માણસો હાજર હોય ત્યાં સુધી દર્શન અથવા તો ગેટ ટુગેધર કે રેલીને છૂટ મળશે એવા ફેરફારો હવે જાહેર કરવામાં આવ્યા છે. એમ ધીરે ધીરે મુક્તિ અપાતી જાય છે અને ધીરે ધીરે કોવિડના કેસ પણ રોજની એની સરેરાશ જે છે તેને વટાવીને આગળ વધતા જાય છે. સાચા અર્થમાં મને લાગે છે નિર્મલા સીતારામને કહ્યું કે ધીસ ઇઝ એન એક્ટ ઓફ ગોડ, કારણ કે ભગવાન સિવાય એને કોઈ સમજી શકતું નથી કે આ કઈ દિશામાં જઈ રહ્યું છે નાવડું. આઝાદ ભારતમાં પહેલી વાર 2020-21ના નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ નકારાત્મક રહેશે એવું શ્રેયાન અર્થશાસ્ત્રી ડોક્ટર બકુલભાઈ ધોળકિયા, જે આજના એક પેનલિસ્ટ છે, તેવે ઘણા વખતથી કહ્યું છે. અને એટલે કેન્દ્રીય નાણામંત્રીની કબૂલાત જે મુજબ જીએસટી કલેક્શન ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં અંદાજ કરતા 2.35 લાખ કરોડ ઓછું રહે એવી જે વાત છે તે લગભગ અપેક્ષિત હતું. બકુલભાઈએ મને લાગે છે કે 4 અઠવાડિયા પહેલા કહ્યું હતું કે આ જે જીડીપી વિકાસ દરની આપણે વાત કરીએ છીએ એ કમસે કમ 2020ના વર્ષને તો આપણે ભૂલી જ જવાનું છે. 2021નું ફાઇનાન્શિયલ યર 21-22નું શરૂ થાય પછી એમાં કંઈક આપણને તેજી આવતી દેખાય એવી શક્યતાઓ બની શકે. હમણાં એક રેટિંગ એજન્સીએ કહ્યું છે કે બીજા ક્વાર્ટરમાં, બીજા અર્ધવાર્ષિકીમાં કદાચ આપણે સારા સમાચાર જોઈ શકીશું, પણ આશા ઓછી છે. આ જાહેરાત બાદ હવેનો પ્રશ્ન રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસેથી થનાર જીએસટી મહેસૂલી આવકનો ઘટાડો કઈ રીતે સરભર કરવો એનું આયોજન કરવા પૂરતો જ એમની પાસે વિકલ્પ છે. કેન્દ્ર સરકાર એમાં પોતે લોન લે અને રાજ્યોને ઘટાડો સરભર કરી આપે એવી જે બધા રાજ્યોની માગણી હતી એની સાથે સંમત થઈ નથી અને એટલે આ ઘટ રાજ્યોએ પોતપોતાની રીતે ભરવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે.
મહેસૂલ સચિવ અજય પાંડે જીએસટી કાઉન્સિલની 41મી બેઠક પછી થયેલા નિર્ણયોની માહિતી આપતા પ્રામાણિકપણે કબૂલાત કરી છે કે વિશ્વના અન્ય દેશોની માફક ભારતનું અર્થતંત્ર પણ અસાધારણ કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યું છે. બહુ સાચી વાત છે. આપણે મહેસૂલ સચિવ અજય પાંડેની જે સ્પષ્ટતા છે એને આવકારીએ, પણ ચાલુ નાણાકીય વર્ષમાં ક્ષતિપૂર્તિ તરીકે 3 લાખ કરોડની જરૂર પડશે. એમાંથી માત્ર 65,000 કરોડ રૂપિયાની ભરપાઈ જીએસટી હેઠળ લગાવેલ કમ્પેન્સેશન સેસથી થશે એવું પણ શ્રીમાન પાંડેએ કહ્યું છે. એટલે દર્શક મિત્રો, ચાલુ વર્ષની મહેસૂલી ખાધમાં 2.35 લાખ કરોડની ઘટ થશે, જે ગુજરાતના કુલ અંદાજપત્ર કરતા થોડી વધારે છે. હવે અજય પાંડે કહે છે કે માત્ર 97,000 કરોડની ઘટ જીએસટીને કારણે આવી છે. પછી એમાં 2 ભાગ પાડ્યા કે ભાઈ જીએસટીના કારણે જ ઘટ આવી છે એવું નથી, બાકીની કોરોના વાયરસ બીમારીના કારણે આવી છે. એટલે જીએસટીની ઘટનું બીજું એક કારણ કોરોના વાયરસની બીમારી છે, અને એક નોર્મલ, કારણ કે છેલ્લા 6 ક્વાર્ટરથી આપણો જીડીપી ગ્રોથ નકારાત્મક હતો, એટલે એક પ્રક્રિયા એ ચાલતી હતી, એમાં પડતા ઉપર પાટુની જેમ કોવિડ આવીને પછડાયો, એટલે 2 ભાગ એમણે પાડ્યા. એટલે 97,000 કરોડની ઘટ જીએસટીના કારણે આવી છે, અને બાકીની કોરોના વાયરસની બીમારીને કારણે આવી છે. એટલે રાજ્યોએ ભારત સરકાર પાસે માત્ર 97,000 કરોડ રૂપિયા જ લેવાના બાકી નીકળે છે. બાકીનાને તમારે તમારી રીતે પેલો તુમ સબ સબકી સંભાલ્યો, મેં મેરી ફોડતા હું, તમારે તમારી રીતે તમારી અર્થવ્યવસ્થાની માટકી ફોડવાની છે. આ વાત બહુ ક્લેરિટી સાથે કહીને 2 ભાગ પાડ્યા એમણે કે કોવિડના કારણે અને કોવિડ વગર. કોવિડના કારણે જે ઘટ આવી છે એ પૂરતી જ કેન્દ્ર સરકાર કંઈક કરશે, બાકી તમારે તમારી રીતે તમારા અર્થવ્યવસ્થાના બંને પલડા બેલેન્સ કરવાના છે. ગુજરાતની વાત ઉપર આવીએ દોસ્તો. કેન્દ્ર સરકારે માર્ચ 2020 સુધી લેવાના થતા 16,000 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. ચાલુ સાલે 20,000 કરોડની ઘટ પડવાનો અંદાજ હતો, પણ વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આ ઘટ હવે 35,000 કરોડને વટાવી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. તો આ વધારાની ઘટ જે ઊભી થશે, અને હજુ કંઈક સરકાર પાસેથી, ભારત સરકાર પાસેથી પણ પૈસા લેવાના બાકી હશે, તો રાજ્ય સરકાર પોતાનું જે બેલેન્સ છે, જે પોતાનું અંદાજપત્રમાં જે જોગવાઈઓ છે એ કઈ રીતે કરશે. એમાં એક બહુ મોટો ખર્ચો, લગભગ 50,000 કરોડ કરતાં વધારે, એ તો પગારનો ખર્ચો છે. પગારની સાથે જોડાયેલી બીજી કેટલીક વસ્તુઓ જે ફરજિયાત રાજ્ય સરકારે કરવાની છે જોડીએ તો લગભગ વ્યાજની જોગવાઈઓ, લોન પૂરી થતી હોય એની ભરપાઈની જોગવાઈઓ, તો 1 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચો રાજ્ય સરકારને ફરજિયાત એમના માથે લખાઈ ચૂકેલો ખર્ચો છે. રાજ્ય સરકારને ક્યાંય વિકલ્પ નથી કે આમથી તેમ થાય. તો શું કરવાનું? તો આ માટે 2 વિકલ્પ સૂચવવામાં આવ્યા છે. જીએસટીના કારણે મહેસૂલી આવકમાં થયેલી ઘટ જેટલી સસ્તી લોન રિઝર્વ બેંક પાસેથી મેળવી શકાશે. તમારો જે એફઆરબીએમ છે એમાં 0.5% વધારી રિલેક્સ કરી અને આ વધારેલી લોન મેળવી શકાશે, જેની ચૂકવણી કમ્પેન્સેશન સેસની મુદતને 2020થી આગળ વધારાશે, અને આમ રાજ્યો લોન લેશે પણ તેમનો કમ્પેન્સેશનનો અધિકાર જળવાઈ રહેશે. એટલે એ અત્યાર પૂરતો અધિકાર કમ્પેન્સેશનનો સસ્પેન્ડ થયો છે, કારણ કે રાજ્ય સરકાર જ લોન લઈને પોતાનું પૂરું કરે છે. જે કેન્દ્ર સરકારે વેઠવાનું હતું તે અત્યારે કેન્દ્ર સરકારની નાણાકીય પરિસ્થિતિના કારણે કેન્દ્ર સરકાર વેઠી શકે તેમ નથી. રાજ્યો પાસે બીજો વિકલ્પ છે, વળતરની સંપૂર્ણ રકમ એટલે કે 2.35 લાખ કરોડ રૂપિયા જેટલી લોન સ્પેશિયલ ડિસ્પેન્સેશન હેઠળ મેળવીને, જેમાં પણ મૂળ રકમ તથા વ્યાજની ચૂકવણી કેન્દ્ર સરકાર કોમ્પેન્સેશન સેસના માધ્યમથી કરશે. એટલે સરવાળે અત્યારે તમે પૈસા લઈ લો રિઝર્વ બેંક પાસેથી, પણ ધીરે ધીરે તમને મળવાપાત્ર થતા પૈસામાંથી એ ભરપાઈ થશે. આમાં વાતમાં બહુ અરખાવા જેવું નથી. અત્યારે તમને મળશે હાલ પૂરતી, આજનું મોત કાલ પર ટળશે, પણ પછી તમને જ્યારે અર્થવ્યવસ્થા સુધરે અને કોમ્પેન્સેશન સેસ મળવાપાત્ર થાય ત્યારે એ જે મળવાપાત્ર સેસ છે એના સામે આ એડજસ્ટ થઈ જશે. એટલે આ કોઈ ભેટ નથી, સબસિડી નથી,
ગ્રાન્ટ નથી. આ વાત વિકલ્પ 2 માં સ્પષ્ટ વર્ણવવામાં આવી છે. જીએસટીની બેઠકમાં છેલ્લી વાત આપણે કરી લઈએ તો મોટાભાગના રાજ્યોએ કેન્દ્ર પોતાને ચૂકવવાની થતી રકમ માટે લોન લઈ અને રાજ્યોને ચૂકવી આપે, એઝ ઇફ ધેર ઇઝ નો શોર્ટફોલ. એક કેન્દ્ર લોન લઈ લે, એક કન્સોલિડેટેડ, અને રાજ્યોને ચૂકવી આપે એવી માગણી કરી હતી. પણ આને કંઈ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન સાથે બંધ બેસતું નથી કે તમે કન્સોલિડેટેડ ફંડમાંથી કે બીજી રીતે આ પૈસા લઈ શકો, અને કદાચ કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસેથી ફરી આ પૈસા લેવા માગતી રહે વધારાના. એટલે સરવાળે કેન્દ્ર સરકારે આ જવાબદારી બાકી નહીં રાજ્ય સરકારો પર જ નાખી છે અને કહ્યું છે કે તમારી જવાબદારી છે, અમે તમને છૂટછાટો આપીશું, તમને કોમ્પેન્સેશન ટેક્સ ડિફર કરી આપીશું, પણ સરવાળે તો તમારે જ તમારી આ 2 છેડા મેળવવાની પ્રક્રિયા કરવાની છે. ત્યારે દોસ્તો આજે આ આખી વાતની ચર્ચા કરવા માટે અને એની અસર શું થાય આપણા પર તે વાત કરવા માટે અહીંયા સ્ટુડિયોમાં મારી સાથે ડૉક્ટર બકુલભાઈ ધોળકિયા છે, આઈઆઈએમના પૂર્વ ડિરેક્ટર છે. હું નથી માનતો કે ગુજરાત સમાચારના દર્શક મિત્રોને બકુલભાઈ વિશે કોઈ ઓળખાણ આપવાની જરૂર હોય, નામ હી કાફી હૈ. બીજા છે આ પેનલમાં પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ, અર્થશાસ્ત્ર અને પબ્લિક સિસ્ટમના એક્સપર્ટ છે. આઈઆઈટીનું મુંબઈથી ફિઝિક્સમાં એમણે એમએસસી કરેલું છે. પણ અગત્યની વાત એ છે કે એમણે 2 બાબતોમાં એમનો વિશિષ્ટ અનુભવ છે. એક 10 વર્ષ જેટલો સમય આઈએલએફએસ અને બીજી સંસ્થાઓ સાથે રહીને રિઝર્વ બેંકના કહેવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેનું બ્લુપ્રિન્ટ અને આયોજન શું હોવું જોઈએ એ અંગેની વિશિષ્ટ કામગીરી પ્રોફેસર મોરિસે કરી છે. એટલે એક રીતે કહીએ તો આ નાણાકીય વ્યવસ્થાપનના ખૂબ લાંબા ગાળા સુધી તેઓ રાષ્ટ્રીય ફલક પર બનતી ઘટનાઓથી સંપૂર્ણપણે વાકેફ રહ્યા છે, એના સંપર્કમાં રહ્યા છે અને કેન્દ્ર સ્થાને રહ્યા છે. અને બીજું, પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા જ્યારે આઈઆઈએમમાં હતા ત્યારે એમણે ડિરેક્ટર તરીકે એક નવું ઇનિશિયેટિવ અથવા એક નવો પહેલ કરી હતી કે જે સર્વિસ ઓફિસર છે, આઈએએસ છે, આઈઆરએસ છે, ઇન્ડિયન અકાઉન્ટ સર્વિસીસ છે, આ અધિકારીઓને એક ઇન્ટેન્સિવ ટ્રેનિંગ 1 વર્ષની મળે તે માટેનો એક કાર્યક્રમ આઈઆઈએમએ શરૂ કરેલો. આઈઆઈએમ અમદાવાદે પ્રોફેસર મોરિસ એના કોઓર્ડિનેટર હતા. એટલે આઈએએસ અધિકારી એમની જે વિચારવાની રીત, એમના જ્ઞાનનું ફલક, એ બધાના સાથે ખૂબ નજદીકથી જોડાવાનું પ્રોફેસર મોરિસને બન્યું. અને એટલે મારા મત પ્રમાણે આજના વિષય માટે આ પેનલ પર એ જોડાયા એ દર્શક મિત્રો આપણા માટે સદભાગ્યની વાત છે. રવિ સક્સેના ખૂબ સિનિયર આઈએએસ અધિકારી, 1978 બેચના એ આઈએએસ અધિકારી છે. મારો એમની સાથેનો પરિચય લગભગ એ જ અરસામાં થયો છે. 80-82ના અરસામાં જીઆઈડીસીમાં ડિપ્ટી ચીફ તરીકે સક્સેના સાહેબ મુકાયા હતા. ખૂબ જ જેને કહેવાય કે વિચારશીલ અને વાતના તળ સુધી ઝડપથી પહોંચી જવાની ક્ષમતા ધરાવતા અધિકારી તરીકે એમની સરકારમાં ખ્યાતિ ઊભી થઈ. અને આગળ જતા એમણે આરોગ્ય વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મારી સાથે કામ કર્યું. સાયન્સ અને ટેકનોલોજી જેવો ખૂબ જેને કહેવાય કે આજની જમાનામાં જ સાયન્સ અને ટેકનોલોજી જે રીતે વિકસી રહ્યા છે એ ખૂબ જવાબદારી અને ખૂબ સમજ માગી લેતો વિષય છે. એ વિષયને લગતા ખાતામાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને એમણે એક ખૂબ સરસ પુશ આપ્યો, જેનો હું સાક્ષી છું. રવિ સક્સેના સરકારમાં રહ્યા ત્યાં સુધી એક ખૂબ જ દક્ષ અને આમ હોવા છતાં પણ હસમુખા અધિકારી તરીકે કામને માથે
બોજો માથે ન ચડે પણ બધાની સાથે હળીમળીને કામ કરાવી શકવાની ક્ષમતાવાળા અધિકારી તરીકે મેં એમને જોયા છે. આ ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનું ગુજરાત સમાચાર ટેલિવિઝન પર સ્વાગત છે. બગુએ શરૂઆત આપ સ્ટુડિયોમાં છો એટલે આપનાથી કરીએ કે આ જે આપણા નાણામંત્રીશ્રીએ જાહેરાત કરી અને કહ્યું કે આ તો એક્ટ ઓફ ગોડ છે અને એમાં બીજું કશું થઈ શકે નહીં. એમની ગઈકાલની વાતો નાણામંત્રી કરતા ફિલોસોફર તરીકેની વધારે હતી એવું નથી લાગતું આપને? આવા દુઃખનો સમય આવે, આવા કપરા કાળનો સમય આવે એટલે ભલભલા માણસો ફિલોસોફર થઈ જાય. અત્યારના લોકડાઉનમાં ઘરે બેઠેલા મોટા ભાગના માણસો ફિલોસોફર જ થઈ ગયા છે. એટલે આ કઈ નવાઈની વાત છે નહીં. પણ આમાં પ્રશ્ન એ છે કે આ કોરોના વાયરસ એ એક્ટ ઓફ ગોડ છે કે શું છે એની ડિસ્કશનમાં ઉતરવાની જરૂર નથી. પણ ઇટ્સ એ કેલેમિટી, ઇટ્સ એ પેન્ડેમિક જેની કોઈએ ધારણા કરી નહોતી, કોઈને કોઈ કલ્પના નહોતી. પણ આ જે અત્યારના પરિસ્થિતિ ઊભી થઈ છે, જે આપણો આજનો વિષય છે કે રાજ્યોના ફાઇનાન્શિયલ રિસોર્સિસ ઉપર જે મોટું સ્ટ્રેઇન પડ્યું છે અને જે શોર્ટફોલ થયો છે, અનપ્રેસિડેન્ટેડ શોર્ટફોલ થયો છે, પ્રેક્ટિકલી રેવન્યુ સ્ટ્રીમ જ વાઇપ આઉટ થઈ ગયો હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એમાં સાહેબ પાર્ટલી એ આપણું લેક ઓફ પ્લાનિંગ છે. 2017માં જ્યારે કોમ્પન્સેશન સેસ ને લગતો કાયદો પસાર કરવામાં આવ્યો અને જ્યારે એની વાત થઈ ત્યારે રાજ્યોનું ટેક્સ રેવન્યુ જીએસટી ના કોન્ટેક્સમાં એન્યુઅલ ગ્રોથ 14%નો હશે એવી ધારણા કરવામાં આવી. એટલે વર્ષો વર્ષ જો 14%થી ઓછું ગ્રો થાય તો ડિફરન્સ તમને કોમ્પન્સેશન તરીકે આપવામાં આવશે. હવે સાહેબ મને નવાઈ એ લાગે છે કે જ્યારે આ વસ્તુ રેકમેન્ડ કરવામાં આવી ત્યારે એનું ધ્યાન કેમ નહીં રાખવામાં આવ્યું કે દરેક વર્ષે દેશનો નોમિનલ જીડીપી ગ્રોથ જુદો જુદો હોય છે. એટલે ધારો કે કોઈ બેસિસ લેવો તો નોમિનલ જીડીપી ગ્રોથનો બેસિસ લેવો જોઈએ, જે કોઈક વર્ષે 10% હોય, કોઈ વર્ષે 12% હોય, કોઈ વર્ષે 15% પણ હોય. પણ તમે રિગાર્ડલેસ ઓફ જીડીપી ગ્રોથ 14%નું ગ્રોથ એશ્યોર કરી દીધો સ્ટેટ્સને. એ વખતે તમે એક્ટ ઓફ ગોડ વિશે વિચાર્યું નહીં કે શું થઈ શકે? અને બીજું કે 2008ના ગ્લોબલ રિસેશનનો અનુભવ આપણી સામે હતો, એવું નથી કે આપણી સામે નહોતો. એટલે સાહેબ આમાં દૂરદર્શિતાનો અભાવ હતો અને એ દૂરદર્શિતાના અભાવને કારણે આપણે આ પરિસ્થિતિ. અને બીજું કે આ વન સાઇઝ ફિટ્સ ઓલનો જે કોન્સેપ્ટ છે એ નકામો છે. આપણને ખબર છે કે આપણા દેશમાં બધા રાજ્યો સેમ રેટે ગ્રો થતા નથી. ડિફરન્ટ સ્ટેટ્સ ગ્રો એટ ડિફરન્ટ રેટ્સ. હવે તમે 14% બધાને એશ્યોર કરી દીધું. સો વેલ પરફોર્મિંગ સ્ટેટ્સ કે જેમના જીડીપી ગ્રોથ સારા રહ્યા છે એમને કોમ્પન્સેશન ના મળે. જેમ કે ગુજરાતને 2017, 18 અને 18-19માં કોઈ કોમ્પન્સેશન ના મળ્યું કારણ કે આપણો ગ્રોથ રેટ 14% હતો. દેટ ઇઝ બીકોઝ વી વર ડુઇંગ વેરી વેલ. અને જે રાજ્યોનો પરફોર્મન્સ સારો નહોતો એમને કોમ્પન્સેશન મળ્યું. એટલે સાહેબ આમાં ધેર આર લોટ ઓફ લૂપહોલ્સ. અને આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ એક્ટ ઓફ ગોડ તો ખરું, પણ આઈ થિંક ઇટ ટુ એ લાર્જ એક્સટેન્ટ ઇટ ઇઝ અવર લેક ઓફ લોંગ ટર્મ વિઝન એન્ડ એબિલિટી ટુ પ્લાન ફોર ડિટેલ્સ ઇન ટર્મ્સ ઓફ ડોમેસ્ટિક એન્ડ ગ્લોબલ ઇકોનોમિક એન્વાયરમેન્ટ. આ વસ્તુ મને પોતાને લાગે છે. દર્શકો, તો 3 મુદ્દા ધોળકિયા સાહેબે આપણને કહ્યા. પહેલો મુદ્દો આપણી ગુજરાતી કહેવત સાથે જોડાય છે કે ખાટલે મોટી ખોડ કે પ્રથમ પાયો જ નથી. પાયામાં જ તમે ખોટું ધારણા મૂકી દીધી કે બધા જ વખતે સરખો વિકાસ થશે. બીજું કે જે ઓછો વિકાસ થાય છે એને ગુજરાત જેવો વધારે વિકાસ કરે તો એના ઉપર દંડ એને નહીં મળે કંઈ, અને નહીં થાય વિકાસ તો એને વધારે મળે. ધીસ ઇઝ અ પ્રીમિયમ ઓન ઇનએફિશિયન્સી. આ આખી ફોર્મ્યુલામાં આ પ્રીમિયમ છે. તમે ઇનએફિશિયન્ટ છો એના માટે. એટલે આપણે આપણા પગ પર કુહાડો મારવાનું કામ
આના ઘડતરમાં કર્યું છે. જો કે કોઈ એક વ્યક્તિને હું દોષ નહીં આપું, કારણ કે દરેક પ્રકારના નાણામંત્રીઓ, દરેક પ્રકારના રાજ્યના મુખ્યમંત્રીઓ, આ બધા સાથે સિનિયર સરહદી અધિકારીઓ બધા ભેગા થયા હતા, પણ કોમન થિંકિંગમાં ક્યાં કચાશ રહી ગઈ છે એ બકુલભાઈની વાત સાથે આપણે સંમત થવું પડશે. Professor Sebastian, Keynesian theory is that if you sort of create the demand, you will have to put more money in the hands of the consumer. Professor Perrat said, he talked about bottom of the pyramid market. Now here the sources of government spending more money are drying up. So how would we sort of come out of this vicious circle of fighting the stagnation? हाँ, क्वेश्चन फेयर है और उसका आंसर बहुत ही सिंपल है. गवर्नमेंट एक फैमिली जैसा नहीं है, गवर्नमेंट एक बिजनेस नहीं है. तो गवर्नमेंट अपना बजट अकाउंटेंट से हटा के मैक्रो इकोनॉमिस्ट विजन से देखना चाहिए. तो ये जो स्टेटमेंट आप सुनते रहते हैं कि वेयर इज द फिस्कल स्पेस, वेयर इज द रिसोर्सेज, वेयर आर द रिसोर्सेज, ये गलत है. ये ठीक है कुछ हाउस होल्ड के लिए. अभी ऐसी स्थिति में मैं क्या कहूंगा कोई हाउस होल्ड को कि आप टाइटन करो बेल्ट, स्पेंड लेस एंड सो ऑन. लेकिन अगर गवर्नमेंट मुझे बुलाए तो मैं क्या बोलेगा, स्पेंड करो, क्योंकि स्पेंडिंग मल्टीप्लायर इफेक्ट है. और कैसे स्पेंड करना है, दो तरीका का है. गवर्नमेंट को बोरो करके स्पेंड करना है, लेकिन आरबीआई को क्या करना है कि इंटरेस्ट रेट को नीचे गिराना है. अब तक वो सक्सीड नहीं किया. इंटरेस्ट रेट ऑन लॉन्ग टर्म बॉन्ड्स को करीब 4-4.5% के अंदर लेके आना है और उस रेट पर गवर्नमेंट को बोरो करके स्पेंड करना है और अच्छी तरफ से स्पेंड करना है. मेरा एस्टिमेट है कि मिनिमम जब कोविड स्ट्राइक हो गया कुछ 2.5 to 3% ऑफ जीडीपी सेंट्रल गवर्नमेंट को करना चाहिए. लेकिन उन्होंने अब तक जो किया है 1% से कम है. ये इसका मतलब क्या हुआ है कि अभी अगर रिवाइव करना है तो उनको 3% पे नहीं होगा, 6% से ज्यादा जाना पड़ेगा अभी. और अगर नहीं किया अभी तो हमारा जीडीपी करीब -8 to -11% तक गिर जाएगा. अभी ये जो मामला है ये स्टेट गवर्नमेंट्स का नहीं है, क्योंकि ये फाइनेंस रेज करना, क्योंकि ये सेंट्रल गवर्नमेंट का है. सेंटर कैन प्रिंट मनी, सेंटर कैन रेज द टैक्सेस. अभी ये करना है, लेकिन अगर नहीं करने से इंडिया विल बी टेकन बैक एटलीस्ट 10 years. ओके. और सबसे ज्यादा नुकसान मैं बता रहा हूं गुजरात का होगा, उसके बाद तमिलनाडु का होगा और उसके बाद शायद महाराष्ट्र का होगा. लेकिन गुजरात और तमिलनाडु और छत्तीसगढ़, इनका जो इंडस्ट्रियली ओरिएंटेड, प्रोडक्शन ओरिएंटेड स्टेट्स थे जो बहुत ही कंट्रीब्यूट कर रहा था हमारे देश का, उनका बहुत ज्यादा नुकसान होगा. और इसका और भी एक कारण है, ये जो जीएसटी है ये बहुत अच्छा टैक्स है, लेकिन इसको समझना है कि ये डेस्टिनेशन बेस्ड टैक्स है. हाँ, तो इसका मतलब क्या है कि हम अगर गुजरात में एक पूरा कार तैयार किया और दिल्ली वालों ने खरीद लिया, हाँ, तो पूरा टैक्स उनको जाता है. तो स्टेट जैसे दिल्ली है, केरल है, ये आराम से बैठ के एंजॉय कर सकते हैं क्योंकि दे आर कंजम्पशन ओरिएंटेड स्टेट्स. लेकिन हमारा देश ऐसा अभी तक पहुंचा नहीं है कि हम सब कंजम्पशन करते रहे. अभी बहुत चलना है और बहुत डेवलप करना है, तो बहुत इन्वेस्टमेंट्स करना है. और ये गुजरात नहीं करने से, तमिलनाडु नहीं करने से, महाराष्ट्र नहीं करने से कौन से स्टेट करेगी? तो इसके लिए क्या है कि आप जब जीएसटी किया था एक रूल तैयार करना है कि वो जो जीएसटी सेंटर कलेक्ट करता है उससे अपफ्रंट अबाउट 25 to 30% प्रोडक्शन बेसिस पे जाना चाहिए. उसके बाद ही उसको फिस्कल डिवोल्यूशन पे जाएगा. ये बहुत इंपॉर्टेंट है, ये नहीं किया गया, ये पहले का गलती है. ओके. और जैसे बकुल भाई ने भी कहा और भी गलतियां हैं. ओके. ये किसने बोला कि 14% कम वॉट में हम
नॉमिनल जीडीपी विदाउट लुकिंग एट नॉमिनल जीडीपी हम कर देंगे, ये गलत था। ओके, तो अभी ये जो कंजम्पशन स्टेट्स है वो बैठ के सब शट डाउन करेंगे, लेकिन हमें पैसा दे दो सेंटर से। तो सेंटर क्रिएटेड दिस प्रॉब्लम। तो अभी क्या करना है, सेंटर हैज टू गेट बियॉन्ड ये जो बनिया का, आई मीन जो खाता लिखने वाला का है वैसे नहीं देखना है, फैमिली बजट की तरफ नहीं देखना है, इसको पूरा इकोनॉमिस्ट जैसा देखना है। और फिर तो फिस्कल रिसोर्सेज सब है, और अगर नहीं करने से वो वर्स एंड वर्स और भी नीचे चले जाएगा। ये तो सबको, ये तो कोई भी इकोनॉमिस्ट बोल सकता है। अभी ऐसा सिचुएशन आ गया है कि हर एक इकोनॉमिस्ट यही बोलेगा, वो केनेशियन हो, मॉनेटरिस्ट हो, सब कुछ। लेकिन गवर्नमेंट क्या सोच रहा है कि वो बियॉन्ड द लॉज ऑफ इकोनॉमिक्स। ये बहुत ही शर्मिंदा की बात है। ये गवर्नमेंट को सोचना है कि वो इकोनॉमिस्ट है, वो अकाउंटेंट नहीं है, ऑडिटर नहीं है। यही बेसिक प्रॉब्लम है। जी, धन्यवाद सर। आपने काफी चीजों पे बहुत अच्छी तरह से फोकस करके ये पूरा प्रॉब्लम का जड़ कहाँ है, आपने और बकुल भाई ने उसको अच्छी तरह डिफाइन किया है। દર્શક મિત્રો, એક નાનકડો કમર્શિયલ બ્રેક માટે રોકાઈશું આપણે અહીંયા, અને પછી સીધા જઈશું રવિભાઈ પાસે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચા અત્યારે એના અત્યંત રસપ્રદ તબક્કે આગળ વધી રહી છે. પ્રોફેસર મોરિસ સાહેબે બે ખૂબ અગત્યના મુદ્દા કહ્યા. એક તો સરકારે સરકારની રીતે વિચારવું જોઈએ. એ એક નાનો વેપારી એની ખાતાવહી લખતો હોય તે રીતે ન વિચારી શકે. બીજો એવડે મુદ્દો કહ્યો તો હજુ પણ વધારે હચમચાવી નાખે એવો છે કે સ્ટિમ્યુલસ પેકેજ જે અત્યાર પહેલા 2.5 થી 3% જીડીપી જેટલું ખર્ચાવું જોઈતું હતું તે નથી ખર્ચાયું, માત્ર 1% જેટલો જ ખર્ચ થયો છે. હવે 6% વધારે તાત્કાલિક અસરથી જો ખર્ચવામાં નહીં આવે તો આપણો જીડીપી -8 થી -10% થશે, જે બકુલભાઈએ પણ અગાઉ કહ્યું છે. જે કોને વધારે તકલીફ પડશે તો રાજ્યોને પડશે, કારણ કે કેન્દ્ર તો નોટ છાપી શકે છે, કેન્દ્ર ટેક્સ વધારી શકે છે, રાજ્યો પાસે બહુ મર્યાદિત સ્પેસ છે. અને એટલા માટે આપણે હવે જઈશું રવિભાઈ પાસે. જીઆઈડીસીના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે, મેનેજિંગ ડિરેક્ટર તરીકે, અને ત્યારબાદ ઉદ્યોગ ખાતામાં સીધી કામગીરી દરમિયાન એમણે ઔદ્યોગિક વિકાસ અને એને લગતા પરિબળો વિશે ખૂબ નજદીકથી આખી પરિસ્થિતિને જોઈ છે. રવિ, આ પરિસ્થિતિમાં आफ्टर लिसनिंग टू बोथ दी प्रोफेसर्स, आप क्या कहना चाहेंगे कि ये किस दिशा में जा रहा है? एक्ट ऑफ गॉड कहाँ ले जाएगा हमें? वेदर देयर विल बी गॉड टू सेव अस और अल्टीमेटली गॉड नोज द बेस्ट, जो गुजराती में આપણે કહીએ છીએ, રામ બોલો ભાઈ રામ. જયંતભાઈ, ખૂબ જ રસપ્રદ ચર્ચા અત્યાર સુધી થઈ ચૂકેલી છે અને મને લાભ મળ્યો છે પ્રોફેસર ધોળકિયા અને પ્રોફેસર સેબાસ્ટિયન મોરિસ બંને, જેમને હું સારી રીતે ઓળખું છું, એમના મંતવ્યો સાંભળવાનું. એક વાત હું આપણે યાદ અપાવડાવું કે આ જીએસટી બિલ ઘણા વખતથી યુપીએના વખતથી ચાલતું હતું, પણ સ્વીકૃતિના અભાવે આ એક નેશનલ યુનિટી માટેનો એક કાયદો એ પાસ કરવાનું જ્યારે શક્ય નહોતું, ત્યારે જે ઇન્સેન્ટિવ રાજ્યો માટે એમાં નાખવામાં આવેલો એ 14%નું ગેપ જે છે એને કોમ્પન્સેશન આપવા માટે આપવાનું કરીને, અને એ ઇન્સેન્ટિવ સેસમાંથી અપાશે અને એ 5 વર્ષની યોજના પછીના જે સેસ થશે એમાંથી પણ અપાશે. તો એ ઇન્સેન્ટિવના કારણે જ આ બિલ એક્ટમાં કન્વર્ટ થઈ શકેલું. હું ટોટલી બકુલભાઈ જોડે સંમત છું કે આ એક્ટ ઓફ ગોડ જે છે, અને એ મુદ્દે પણ આપને કહું કે એક્ટ ઓફ ગોડ જે છે એ ટોટલ 2,35,000 કરોડ એક્ટ ઓફ ગોડ નથી, એમાં 97,000 કરોડ જે છે
એ તો સાહેબ એક્ટ ઓફ આવર સેલ્ફ છે. આપણે Very true. કેવી રીતે આ યોજનાનું અમલ કરેલું છે અને અમલ કરતા કઈ રીતે એને ઇમેજિન કરેલું છે. આ એક્ટ ઓફ ગોડ તો ફક્ત એક ટ્રિગર છે. આ એક એવો ટ્રિગર છે જે જીએસટીની આખી યોજના ઉપર બહુ પાયાનું રિવ્યુ માંગી લે એવું છે. ડોક્ટર મોરિસે એક બહુ સરસ વાત કરી અને એ મને ખૂબ જ યોગ્ય લાગેલી કે આ ડેસ્ટિનેશન ટેક્સ જે છે એને ફાઇનલ લેવલે જ જઈને એનો લાભ મળે છે. એમાં મેન્યુફેક્ચરિંગ સ્ટેટ્સ જે છે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આ ત્રણે સ્ટેટ્સ માટે ખાસ વિચારવામાં નહીં આવે તો મેન્યુફેક્ચરિંગ માટેનો ઇન્સેન્ટિવ રાજ્યો માટે એક પ્રશ્નાર્થ બની રહેશે. એટલે પહેલી વાત એ છે કે આ તો એક્ટ ઓફ ગોડ 2,35,000માંથી 97,000 બાદ કરીએ એટલું છે. અને એ એક્ટ ઓફ ગોડ પર જેમ ડૉક્ટર ધોળકિયાએ કીધું કે કઈ ટાઈમ ગાળો એવો હોય છે જેમાં કે 1 કે 2 વખત એક્ટ ઓફ ગોડ નથી હોતું. આજે અમેરિકામાં લવરા છે, એ રીતે ત્યાં કેલિફોર્નિયામાં આગ લાગે છે અને એ એક્ટ ઓફ ગોડ પણ એટલા જ રાબેતાથી આવે છે જેટલા રાબેતાથી ડેવલપમેન્ટ ને બીજી બધી પ્રક્રિયાઓ થાય છે. ત્યારે એનું પ્રોવિઝન નહીં કરવાનું અને પ્રલોભનોને 14% સુધી લઈ જવાનું, આ મુદ્દાઓ. અને ત્રીજું કે મેન્યુફેક્ચરિંગનો એક તબક્કો વચ્ચે નહીં આપવાનો. આ ત્રણેય મુદ્દાઓ એવા છે જે પુનર્વિચારણા માંગી લે છે અને આ એક એવો કાયદો છે જે દેશની એકતા અખંડતા માટે ખૂબ જ અગત્યનું છે. એટલે જે કાઉન્સિલની મિટિંગ હમણાં થઈ અને એમાં સાહેબ હજુ ફાઇનલ નિર્ણય આવવાનું બાકી છે. કેન્દ્ર સરકારનું મંતવ્ય એવું છે કે રાજ્ય સરકારો પોતપોતાના બોન્ડ્સ માર્કેટમાં મૂવ કરે અને આરબીઆઈ એને મોનેટાઇઝ કરે. અને રાજ્યોએ એમ કીધું કે આ બધું જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટે કરવો જોઈએ અને એમાં હું રાજ્ય સરકારોના જે મંતવ્ય છે એનાથી પૂરેપૂરી રીતે સમજ છું કે આ જે કામગીરી છે મોનેટાઇઝ તો થશે જ. રાજ્યોનું બોન્ડ હોય કે કેન્દ્રનું બોન્ડ હોય એ આરબીઆઈએ જ લેવું પડશે અને આરબીઆઈએ લેવાનું હોય ત્યારે એમાં મોનેટાઇઝ કર્યા વગર કોઈ બીજો રસ્તો નથી. રાજ્યોને 0.5% જે એફઆરબીએમમાં છૂટ આપવાનો જે એક કેરેટ લટકાઈ છે એ કેરેટથી મને નથી લાગતું કે કોઈ બહુ ફેર પડવાનો કે રાજ્યોને બહુ લાભ થવાનો છે. પણ જે ભાજપ એટલે જે રૂલિંગ પાર્ટીની રાજ્ય સરકારો છે એ વિમાસણામાં છે. એ આ મુદ્દાને એટલી ફ્રેન્કલી એટલા જોશથી નહીં પ્રગટ નથી કરી શકતી. પણ છેલ્લે મને લાગે છે કે આ જે મોનેટાઇઝ કરવાની પ્રક્રિયા છે એ કેન્દ્ર સરકારે કરવું પડે. હવે આવીએ આપણે ગુજરાત રાજ્યની પરિસ્થિતિની જે આપણે વાત કરી તો આપણે જોયું કે આ 3-4 મહિનાનું લોકડાઉન જે છે એમાં આપણી સ્ટોક માર્કેટો કેવી રીતે ચાલેલી છે અને વિશ્વની સ્ટોક માર્કેટ્સ કેવી રીતે ચાલેલી છે અને એનું જે એનાલિસિસ છે એ એનાલિસિસ એ કહે છે કે આમાં સાહેબ મોટા ભાગના જે આજે સ્ટોક માર્કેટમાં જે જુવાળ આવેલો છે એ રિટેલ ઇન્વેસ્ટરનો છે અને આ લિક્વિડિટી રિટેલ ઇન્વેસ્ટર પાસે છે. અને જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ બંધ થયું કદાચ એની જે આ કેપિટલ હોય છે વર્કિંગ કેપિટલ જે છે એ વર્કિંગ કેપિટલ કોઈ રીતે લિક્વિડિટીમાં કન્વર્ટ થઈને કેપિટલ માર્કેટ્સમાં આવેલી હોય એવું બને. અને એવી પરિસ્થિતિઓમાં કોઈ પણ બોન્ડ જે છે સરકારી જે હું તો એવી રીતે ઇમેજિન કરતો હતો કે કોઈ 6%નું ટેક્સ ફ્રી બોન્ડ આવતો હોય કોઈ પણ રાજ્યનો તો એ લોકો સાહેબ દોડીને લે કેમ કે 6% ટેક્સ ફ્રી તો બહુ સરસ કહેવાય, 5% ટેક્સ ફ્રી બહુ સરસ કહેવાય. એ લિક્વિડિટી છે આજે આ લોકડાઉન પીરિયડમાં આવેલી છે. અને બીજું મારું એવું અવલોકન છે કે જે રિકવરીની પ્રોસેસ છે ઇટ ઇઝ સ્ટાર્ટિંગ વિથ વેન્જિયન્સ. I have heard a number of manufacturing leaders of the country on the financial TV channels, and they've all said that recovery is taking shape fast. So while જે મને જે મારા સોર્સેસ પ્રમાણે જે માહિતી છે એમાં જે ગુજરાત રાજ્યનું 56,000 કરોડનું જીએસટીના એસ્ટિમેટ્સ હતા એમાં અત્યારે રિવાઇઝડ એસ્ટિમેટ્સ તો ફોર્મલી નથી બનાવાયા, એ તો નવેમ્બરમાં થશે.
પણ આજની તારીખે 50% ઓછું થશે એવી માન્યતા સરકારમાં કેટલાક કોર્નર્સમાં પ્રવર્તે છે. એટલે લગભગ 28,000 કરોડનો એ ઘાટો પડશે. અત્યારના આંકડાઓ પ્રમાણે અત્યારના એસેસમેન્ટ પ્રમાણે પડશે. અને જીડીપી જે 10-11% સુધી ગ્રોથ આપણને જે મળતી હતી એની સામે ઓછામાં ઓછી 2 કે 3% માઇનસમાં જાય એવી માન્યતા પ્રવર્તે છે. એટલે ઓવરઓલ 12થી 14% જીડીપી ઓછું થાય એવી અત્યારની માન્યતાઓ છે. અને એવામાં ગુજરાત રાજ્યને ખૂબ જ કઠણ સંજોગોમાંથી પસાર થવું પડે એ શક્યતા છે. સિવાય કે જે ગ્રોથ છે આફ્ટર ધી લોકડાઉન ઇઝ ઓવર, અને એમ માનવામાં આવી રહ્યું છે કે લગભગ આ સપ્ટેમ્બર મહિના પછી મોટા ભાગની જે પરિસ્થિતિઓ છે એ સામાન્ય થઈ જશે. અને ગુજરાતની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીનું જે નાનકડું થોડું ઘણું અવલોકન મને થાય છે મિત્રો જોડે વાત કરવાથી અથવા તો જે લોકો જોડે જુદા સંપર્કો છે એના પ્રમાણે, તો હું જોઉં છું કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી is going to resume pretty well, and manufacturing states would stand to be in better stead compared to other states insofar as the loss to GDP is concerned. તો એ પ્રમાણે હું સમજુ છું કે પરિસ્થિતિ કદાચ એટલી ખરાબ ના હોય જેટલી અત્યારે આપણે જેટલી માન્યતાઓ છે. પણ જે ઘટ છે જીએસટીની અને જે કોમ્પેન્સેશનની વાત છે એમાં મારું સ્પષ્ટ મંતવ્ય છે કે કેન્દ્ર સરકારે મોનેટાઇઝેશન આરબીઆઈ થકી કરીને અને રાજ્યોની ભરપાઈ કરવી જોઈએ. જો કે 14% ના થઈ શકે તો જીએસટી કાઉન્સિલમાં ફરી ચર્ચા કરીને આના ઉપર પુનર્વિચારણા થઈ શકે. પ્રમાણમાં કેટલી થવી જોઈએ એના માટે થઈ શકે ચર્ચા. અને બીજું કે આ જે એક ટ્રિગર આવ્યું છે જેને એક્ટ ઓફ ગોડ કીધું છે, એના અનુસંધાને જીએસટીની જે ટોટલ કલ્પના છે, જીએસટીનું જે ટોટલ સ્ટ્રક્ચર છે, માળખું છે, એને રિવ્યુમાં લેવા જોઈએ એ મારું સ્પષ્ટ અત્યારે માનવું છે. ધન્યવાદ રવિ. દર્શક મિત્રો, આ ત્રણેય નિષ્ણાતો એક બાબત બહુ સ્પષ્ટ રીતે કહે છે કે કેન્દ્ર સરકાર માટે આ નાણાં ઉઘરાવવા આમે જવાનું તો રિઝર્વ બેંક પાસે જ છે. કેન્દ્ર સરકાર પાસે મોરીસ સાહેબે કહ્યું તે પ્રમાણે ટેક્સ નાખવાની પણ ક્ષમતા છે. તો જે અગાઉની માગણી હતી ઘણા રાજ્યોની કે કેન્દ્ર આ જવાબદારી વહન કરે દેવું કરવાની અને એમની બાકીની જે જવાબદારી જીએસટી લગતી છે તે ફૂલફિલ કરે રાખે, એ સમાવ એ થઈ નથી, રાજ્યોએ કરવાની છે એવું વલણ રખાયું છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી રવિ, આઈ કોમ્પ્લિમેન્ટ યુ ફોર યોર ફ્રેન્ક ઓબ્ઝર્વેશન્સ કે એ આ વખતે આપણે એટલું બધું સારું વર્ષ નહીં જોઈએ. -12 થી 14% જીડીપી ગુજરાતનો જાય એવી પહેલીવાર પરિસ્થિતિ આપણે જોતા હોઈશું. પણ એના કારણે રાજ્યના પાસે જે આવક થવાની તે આવકની મર્યાદા આવી જશે. અને સામે અમુક ખર્ચ એવા છે રાજ્યના કે જે 50,000 કરોડ જેટલું રાજ્યનો પગાર બિલ છે. એ ઉપરાંત જે લોનો પાકતી હોય પરત આપવાની, એના ઉપરનું વ્યાજ આપવાનું, એમાં તમારાથી ગફલત ન થાય. એટલે સરવાળે રાજ્યને 80,000 થી લાખ કરોડ રૂપિયા તો એવા આવે કે જેનો બહુ ઝાઝા વિકાસના કામોમાં ઉપયોગ ના થાય. ધીસ ઇઝ પ્રી કમિટેડ ડિસ્પોઝલ, એ રસ્તે જ લઈ જવું પડે. અને ત્યારે આવા સંજોગોમાં આજે આ જીએસટીના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેની આઈ એન્ડોર્સ ફુલ્લી વોટ રવિ સક્સેનાએ સેડ કે રાજ્યના વિકાસ પર અસર પડશે. ને રાજ્ય સરકાર માટે નાણાં વ્યવસ્થાપન કરવું એ એક ટાઈટ રોપ જેને કહેવાય, પેલો નટ બજાણ્યો હોય એ એકદમ ચાલતો હોય બેલેન્સિંગ કરીને, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. ધોળકિયા સાહેબ, આપે હવે આ પહેલું રાઉન્ડ પૂરું થયું, વી વિલ બી ગોઈંગ ફોર ધ ક્વિક રાઉન્ડ. એટલે આ બધી પરિસ્થિતિમાં શું લાગે છે છેવટે આ રાજ્યો ઘણા બધા નહીં કરે બોરો, અથવા તો બોરો કરવા માટે એમની ક્ષમતા નહીં હોય,
તો એવું કઈ થાય કે પછી એ બાકી રહેતા હોય? જેમ અત્યારે પણ એવું છે કે જે સારું કરે એને દંડ થાય છે, એને 14% લાવે એને, અને 6% લાવે એને 8%નું ઇન્સેન્ટિવ મળે છે. તો આવું કઈ થવાની શક્યતા જુઓ છો? એવું ભૂતકાળમાં થયું છે અને ભવિષ્યમાં થતું રહેશે, એટલે એ તો શક્યતાનો પ્રશ્ન નથી, એ થવાનું જ છે. પણ ધ ઇશ્યુ ઇઝ નોટ ધેટ. અત્યારના મને એ વાતનો ડર છે કે બ્લેમ ગેમ રમવાને બદલે કે અત્યારના શું થયું, કોને કારણે થયું ને એ બધું જવા દો, જે થયું તે થયું. હવે ભવિષ્યમાં આપણે શું કરવું છે એના વિશે વિચારવાનું છે, અને એમાં આવતા 6 મહિનામાં આપણે શું કરવાનું છે અને આવતા 2-3 વર્ષમાં આપણે શું કરવાનું છે એનું ડિસ્ટિંક્શન માઇન્ડમાં રાખવું જરૂરી છે. આજે જો રાજ્યની પાસે નાણાકીય સાધનો નહીં હોય તો રાજ્યનો મીડિયમ ટર્મ ગ્રોથ સિરિયસલી કોમ્પ્રોમાઇઝ થશે. 2020-21 ની અંદર આખા દેશનો નોમિનલ જીડીપી ગ્રોથ નેગેટિવ હોવાનો છે એ લગભગ કન્ફર્મ્ડ છે, અને એને કારણે થઈને મોટા ભાગના રાજ્યોનો નોમિનલ જીડીપી ગ્રોથ પણ નેગેટિવ હશે એ પણ લગભગ નક્કી છે. હવે પ્રશ્ન એ છે કે એને ડેમેજ કંટ્રોલ આપણે કેટલું કરી શકીએ, એ 6 મહિનાનો પ્રશ્ન છે. પણ એ ડેમેજ કંટ્રોલ આપણે એવી રીતે કરવું પડશે કે રાજ્યની લોંગ ટર્મ ડેવલપમેન્ટ પ્રોસ્પેક્ટ્સ કોમ્પ્રોમાઇઝ ન થાય. સ્ટેટની એબિલિટી ટુ બાઉન્સ બેક એન્ડ અચીવ એ હાઈ ગ્રોથ પાથ એને આપણે સસ્ટેઇન કરવી પડશે, અને એટલા માટે એવા પગલાં લેવા પડશે કે જેને કારણે થઈને રાજ્યનો વિકાસનો પોટેન્શિયલ એ જળવાઈ રહે. થેન્ક યુ. અત્યારના એ બહુ મહત્વની વસ્તુ છે. હવે એમાં જેમ કે દાખલા તરીકે જીએસટી કાઉન્સિલના એજન્ડામાં ઘણી બધી વસ્તુ હતી. એક સિમ્પલ એલિમેન્ટ પ્રિન્સિપલ છે કે તમે શોર્ટ ટર્મ 6 મહિના માટેનો, જેમ કે તમે 6 મહિનાનું મોરેટોરિયમ આપ્યું, એવી રીતે હવે તમે એમ કહો કે ભાઈ જે મેજર સેક્ટર છે કે જેની અંદરથી જીએસટી રેવન્યુ આવે છે એમાં તમે જીએસટીમાં 50%ની રાહત આપો, એનો રેટ ઘટાડી દો. જેમ કે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર 28%ને બદલે તમે 14% કે 12% કરી દો અને કહો કે આ 6 મહિના પૂરતી આ રાહત છે, તો સાહેબ લોકોની ડિમાન્ડ આવશે, ડિમાન્ડ રિવાઇવ થશે. રિડ્યુસ પ્રાઇસ વિલ એટ્રેક્ટ કન્ઝ્યુમર ટુ સ્પેન્ડ. અને જો એ થશે સાહેબ તો જીએસટી રેવન્યુ આવશે. અત્યારના 28% એ કોઈ કશું ખરીદશે જ નહીં, તો જીએસટી રેવન્યુ આમે તે 0 થવાનું છે. એટલે આ જે બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ છે એને એપ્લાય કરવાની જરૂર છે. અને જેમ સક્સેના સાહેબે કહ્યું એ પ્રમાણે આખા જીએસટીના માળખાને રિવ્યુ કરવાનો આ સમય છે. અને આઈ થિંક ફાઇનાન્સ મિનિસ્ટર રાધર દેન સેઇંગ that this is an act of God and therefore I can't do anything should utilize this as an opportunity to drive consensus about a thorough review of the GST structure. जी, थैंक यू सर. प्रोफेसर सेबेस्टियन, अगर आपको पूछा जाए कि यहां से आगे परिस्थिति तो विकट है, विकट से विकटतम जा रही है, मगर यहां से आगे अगर बाहर निकलना है हमें, तो एक बात तो आपने बहुत ठीक से बता दी कि स्टिमुलस जो है वो कम है, उसको काफी हद तक और जल्द ही बढ़ाना होगा. इसके अलावा और क्या सोचते हैं हम? देखो, ये चक्रव्यूह है, इसके अंदर से निकलना वो इतना आसान नहीं है. लेकिन बकुल भाई ने जो कहा है दैट इज वेरी इंपॉर्टेंट. और मैंने ये मार्च में ही कहा था कि देखो हमारे जो जीएसटी है, मेनी ऑफ द रेट्स पर्टिकुलरली जो ऑटोमोबाइल है और कंज्यूमर ड्यूरेबल है, ये अबाउ रेवेन्यू मैक्सिमाइजिंग रेट है. अगर कोविड क्राइसिस भी नहीं आया तो मैं तो कॉन्फिडेंटली कहूंगा कि अगर ऑटोमोबाइल का जीएसटी रेट आप गिरा दे तो गवर्नमेंट का कलेक्शन और भी बढ़ जाएगा. हाँ, क्योंकि उस पे इलास्टिसिटी, प्राइस इलास्टिसिटी ग्रेटर देन वन. और ये तो श्योरली ऑटोमोबाइल सेक्टर का है, पर्टिकुलरली मोटरसाइकिल्स और लो एंड कार्स का. हाँ? तो अभी मैं क्या कहूंगा कि देखो आप ऐसे एक अनाउंसमेंट कर दो कि इन द नेक्स्ट 8 और 9 months जो भी ऑटोमोबाइल खरीदेगा, जो भी कंज्यूमर ड्यूरेबल्स खरीदेगा, उसका जीएसटी रेट
क्वार्टर हो जाएगा या हाफ हो जाएगा, और ये सिर्फ 1.5 या 1 ईयर के लिए अवेलेबल है। तो दिस वुड बी ए कंजम्पशन क्रेडिट, इट इज अ कंजम्पशन रेट क्रेडिट। ओके, तो क्या होगा लोग कि अरे हम अभी नहीं कंज्यूम करने से हमारा नुकसान होगा, तो एवरीबॉडी विल क्राउड इन एंड स्टार्ट बाइंग। और अगर ये किया गया तो मैन्युफैक्चरिंग जो ऑटोमोबाइल पे है, ऑटोमोबाइल सेक्टर, उसका डायरेक्ट एंड इनडायरेक्ट इफेक्ट कुछ 40% 50% ऑफ मैन्युफैक्चरिंग, श्योरली हमारा इकोनॉमी रिवाइव हो सकता है ना? तो एक्साइज रेट जीएसटी कट्स आर रिक्वायर्ड। ओके, जब भी हमने वो ग्लोबल फाइनेंशियल क्राइसिस आ गया, दैट टाइम आल्सो द रेट कट्स वर डन of roughly around 30 to 40%, 20%. Okay, तो अभी कोई सेक्टर्स ऐसा है जिधर इवन 40% और 50% कट इज जस्टिफाइड, जैसे ऑटोमोबाइल, क्योंकि इसका प्राइस इलास्टिसिटी बहुत है और ये ड्यूरेबल है, तो बहुत ही स्पेंडिंग आएगा। ये कर सकता है। दूसरा ये है कि 1 साल के बाद, अभी तो चलेगा नहीं क्योंकि एनिमल स्पिरिट्स एकदम गिरा दिया है गवर्नमेंट ने, हाँ, लेकिन 1 साल के बाद, शायद 9 मंथ्स के बाद, if they give what is called an investment tax credit, कि आप अभी स्पेंडिंग करो कैपिटल गुड्स पे, हाँ, और आपका टैक्स बर्डन कुछ 30% ऑफ दैट यू स्पेंड निकाल दिया गया, डायरेक्ट टैक्सेस, ये बहुत ही इंपैक्ट होगा। लेकिन गवर्नमेंट ने क्या किया, ऐसे ही टैक्स कट कर दिया, डायरेक्ट टैक्सेस। ये गलती था। अभी करना है तो इन्वेस्टमेंट टैक्स क्रेडिट करो और कंजम्पशन टैक्स रिडक्शन करो फॉर अ लिमिटेड पीरियड, particularly on durables जिसका revenue elasticity greater than 1 है प्राइस के हिसाब से। ये करना चाहिए और ये गवर्नमेंट कर सकता है, और अगर किया गया है तो इकोनॉमी उठेगा, we might even end up with a positive note। okay, बट मैं तो बेट करता हूं कि गवर्नमेंट का इतना खाता के ऊपर अकाउंटिंग फ्रेमवर्क उसका इतना ज्यादा है कि वो शायद नहीं करेगा। इट वुड बी अ रियल ट्रेजेडी। थैंक यू, बस मैं इतना ही कहूंगा। थैंक्स अ लॉट। रवि भाई, फाइनल वर्ड्स फ्रॉम यू। ભાઈ હું તો પહેલાં સરકારની દ્રષ્ટિએ વિચારું તો આ તો રેવન્યુઝ, જે સરકારના રેવન્યુઝ છે એની ઘટની વાત છે, અને એના અનુસંધાને સરકાર દ્વારા જે ડેવલપમેન્ટલ પ્રોસેસીસ આ રેવન્યુઝ થકી ઇનિશિએટ કરવામાં આવે છે એના ઉપર એની શું અસર પડશે, અને ઓછામાં ઓછી અસર પડે ડેવલપમેન્ટલ અને પાયાના કામો ઉપર, એના માટે સરકારે શું કરવું જોઈએ, પહેલાં મારું વિચાર એના માટે હોય। અને એમાં પહેલી વસ્તુ તો કે સરકારે પોતાના ખર્ચાઓમાં એક ઇકોનોમી ડ્રાઈવ લાવવી જોઈએ, જેમ પહેલાં પણ આપણે કેટલાક સંજોગોમાં ઇકોનોમી ડ્રાઈવ કરીને સરકારના ફજૂલના ખર્ચાઓ બધા બંધ કરેલ। બીજી વાત જે થોડીક ધર્મસંકટની છે કે સરકારનું એમ્પ્લોયમેન્ટ જે છે અત્યારે થોડાક ટાઈમથી સરકારના ખાતાઓ, રેલવેઝ, ભારત સરકારના ખાતાઓ, રાજ્ય સરકારના ખાતાઓ અને એમાં પડેલી જે ખૂબ જ મોટા પ્રમાણની જે જગ્યાઓ હતી, કેમ કે સરકારના જે પે સ્કેલ્સ છે એ બહુ પ્રાઇવેટ માર્કેટ કરતાં ઘણા ઊંચા છે, અને એમ્પ્લોયમેન્ટ સુધારવા માટે આ ઘણી બધી જગ્યાઓને ભરવાની એક ઝુંબેશ જેવી જે ચાલી રહી છે એના માટે વિચાર કરવો પડે, બિકોઝ આ સરકાર ઉપર અને સરકારના સંસાધનો ઉપર બોજો વધવાનો છે હોય, તો એમાં એક સંતુલન લાવવું પડશે કે એમ્પ્લોયમેન્ટની ખાતર કેટલી જગ્યાઓ ભરવી અને ઇકોનોમીની ખાતર કેટલી જગ્યાઓ ઓછી ભરવાની, અને પછી સવાલ આવે કે જે ખર્ચમાં કાપ કરવી પડે તો કયા સેક્ટરમાં કાપ કરવાની અને કયા સેક્ટરમાં કાપ નહીં કરવાની। એમાં પણ મોટા ભાગે સોશિયલ સેક્ટરનો વારો પહેલાં આવી જાય છે કાપમાં, જે ના થવા જોઈએ, ખાસ કરીને હેલ્થ અને એજ્યુકેશન જેવા સેક્ટરોમાં કાપ નહીં હોવી જોઈએ, અને જે સેક્ટર્સમાં 6 મહિના રાહ જોઈ શકાય એવામાં સરકારના ખર્ચાઓ થોડાક ઓછા કરી શકાય। પછી જે ઓવરઓલ જીડીપીની વાત છે, ઇકોનોમીની વાત છે, એમાં ડૉક્ટર ધોળકિયાએ જે વાત કરી એ ખૂબ જ મહત્ત્વની છે, અગત્યની છે, પૂરેપૂરી રીતે હું સંમત છું
કે જીએસટીના રેટ્સમાં ઇન્સેન્ટિવ આપીને એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે વાપરી શકાય અને એ ઓપોર્ચ્યુનિટીથી કન્ઝમ્પશન વધશે, એમાં બેમત નથી. માર્કેટમાં લિક્વિડિટી છે અને ખાસ કરીને ડૉક્ટર મોરિસે કીધું જેમ કે 4 વ્હીલરની જગ્યાએ 2 વ્હીલર ઉપર ધારો કે ઇન્સેન્ટિવ આપવામાં આવે તો અત્યારે કોવિડના ચાલતે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં એની વપરાશ થોડુંક ઘટશે અને સસ્તું જે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન છે એ વધે. અને એ એક દાખલો છે. એ પ્રમાણે ઘણા ખરા બીજા સેક્ટર્સ અને એરિયાઝ હોય જેમાં કે જીએસટીને ઇન્સેન્ટિવ તરીકે ઓપોર્ચ્યુનિટી તરીકે યુઝ કરીને અને એ વિચારી શકાય, એનાથી જીડીપીને થોડું ઘણું ધક્કો કદાચ એનાથી લાગી થેન્ક યુ. અને પાયાનું જે પુનર્વિચારણા જીએસટીના માળખા ઉપર કરવાની છે એ તો કરવી જ જોઈએ. થેન્ક યુ રવિ. દર્શક મિત્રો, ત્રણેય નિષ્ણાતોના અભિપ્રાયમાં એટલું બધું સામ્ય છે કે ક્યાંક ને ક્યાંક સર્વાનુમતિ એમાંથી બહાર આવી છે. પહેલી વાત છે કે પાયામાંથી ખોટી ઇમારત ચડાઈ છે. 14% કોમ્પેન્સેશન ગમે તેટલું વર્ષ હોય, ગમે તેટલો જીડીપી ગ્રોથ હોય તો પણ એનો 14% ગ્રોથ રેટ ગણીને કોમ્પેન્સેશન આપવાની વાત પાયામાંથી પુનઃ વિચાર માંગી લે છે. જ્યાં સુધી જીએસટીનો સવાલ છે ત્યાં સુધી જીએસટી ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે એટલે ફાયદો જ્યાં ખરીદાય છે ત્યાં થાય છે, ઉત્પાદક જે રાજ્યો છે એમને નુકસાન થાય છે. એટલે ઇન્ટિરિયમ એવું કંઈક વ્યવસ્થા હોવી જોઈએ કે જે ઉત્પાદકો છે એમને એમાંથી સારો એવો ફાયદો થાય અને ઉત્પાદનને વેગ મળે. જીએસટીના દર બાબતમાં ટૂંકા ગાળામાં એક રાહત આપવી જોઈએ. જે પ્રોફેસર મોરિસે પણ કહ્યું કે જે કેપિટલ ગુડ્સ છે જે ખરીદવાની તમારે લોકોને વધારે સહુલિયત અથવા વધારે મન થાય તેવું કરવું જોઈએ અને એમાં આવકવેરામાં પણ એને રાહત મળવી જોઈએ. તો બે સાથે થઈને ડિમાન્ડ રિવાઇવલનો જે આખો પ્રોસેસ છે એમાં જઈ શકાશે. ડેવલપમેન્ટલ ખર્ચ નહીં ઘટાડો, સોશિયલ સેક્ટરનો ખર્ચ નહીં ઘટાડો, પણ રવિભાઈએ બહુ જ સાચી વાત કરી છે કે સરકારમાં જે બેફામ ખર્ચાઓ થતા હોય જ્યાં એ શક્ય હોય ઘટાડી શકાય તે ઘટાડવા. અને બીજી એમની વાત તો ખૂબ જ અગત્યની છે કે મોટા મોટા પગારો સાથેની જે પોસ્ટ ભરવાની થતી હોય એને હાલ પૂરતી એને મોકૂફ રાખી આગળ એનો રિવ્યૂ કરીને કરવી. અને છેવટે નાણામંત્રી આને એક્ટ ઓફ ગોડ કહ્યો છે. ધીસ ઇઝ નોટ એક્ટ ઓફ ગોડ. આ આપણા હાથના કરેલા હૈયે વાગ્યા છે. ત્યારે આપણી આ જે ઉપાધિ છે, મુશ્કેલી છે, નાણાકીય સંકટ છે એને કઈ રીતે આપત્તિમાં બદલી શકાય અને જીએસટીના કેટલાક મૂળભૂત જે ભૂલો થઈ છે તે કઈ રીતે સુધારી શકાય એ માટે એક ટાસ્ક ફોર્સ બનાવી અને આખી વ્યવસ્થાની પુનર્વિચારણા કરવી જોઈએ. તો દર્શક મિત્રો, આ થઈ વાત આજની જીએસટીના કારણે થનાર જે પરિસ્થિતિ છે એની ઘટના કારણે ઊભી થનાર પરિસ્થિતિની. મળીશું આવતીકાલે એટલે સોમવારે ફરી એક નવા વિષય સાથે, નવી વાત લઈને, એક વિશિષ્ટ નિષ્ણાત પેનલ સાથે. હું દાવા સાથે કહી શકું છું કે આ ચર્ચા માટે અત્યારે આપણી પાસે ઉપસ્થિત ત્રણેય મહાનુભાવ એ પોતપોતાના ક્ષેત્રના ગુજરાતમાં નહીં દેશની કક્ષાએ ટોચના નિષ્ણાતો છે. એટલે એવી પેનલ સાથે કે જેની પાસેથી આપણને કંઈક જાણવા મળે. તો શુભરાત્રી દર્શક મિત્રો, ટેક કેર, શબા ખેર. અને ત્રણેય આપણા પેનલિસ્ટ સાહેબોનો હૃદયપૂર્વકનો આભાર જીએસટીવી તરફથી.